આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં યોજાનારી ચૂંટણીઓ અંગે આદર્શ આચાર સંહિતા અમલી થતાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્રે કાર્યવાહી હાથ ધરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 15 મે થી 31 મે વચ્ચે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની પરીક્ષા યોજાશે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. અદાણી મેડિકલ કોલેજમાં આજે કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાયો અને 4 દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2024નું આવતીકાલે સમાપન થશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓ અંગે આદર્શ આચાર સંહિતા અમલી થતાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પહેલા દિવસે જાહેર મિલકતો પરથી 4,918 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે, જ્યારે ખાનગી 2,110 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે અને સક્રિયપણે સતત કામ કરી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ દ્વારા વિવિધ જગ્યાએથી 4,800થી વધુ પ્રચારાત્મક લખાણો, બેનર, કટઆઉટ વગેરે દૂર કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈ પોલીસ એલર્ટ થઈ છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કચ્છ લોકસભા બેઠક પર મુક્ત અને ન્યાયી મતદાન ચૂંટણી યોજાય તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. દરમિયાન આજે જિલ્લા મથક ભુજ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પત્રકારો મારફતે ચૂંટણીલક્ષી તૈયારીઓ તથા આદર્શ આચાર સંહિતાના વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 33(1) મુજબ રાજકીય પક્ષો, ઉમેદવારો, રાજકીય કાર્યકરો, સમર્થકોએ નિયમિત મંચ સિવાય લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં કરવા, લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે તેમ જણાવ્યું. અરવલ્લી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. ચૂંટણીની તારીખ જાહેર થતાં જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે, જેમાં જિલ્લામાં પોસ્ટર્સ, બેનર્સ અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્પલાઇન સી-વિઝિલ મોબાઈલ એપથી પણ ફરિયાદ કરી શકાશે, જેમાં 100 મિનિટમાં ફરિયાદનું નિવારણ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત 1950 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાશે. પાટણમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી આચારસંહિતા સંબંધિત સૂચનાઓ અંગેની બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદર્શ આચારસંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અસરકારક અમલીકરણ માટે વડોદરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત શહેર જિલ્લાના 10 વિધાનસભા મત વિભાગ દીઠ નોડલ અને મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા શહેર જિલ્લાની તમામ 4 વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે પબ્લિક તથા ખાનગી સ્થળોએ મળી કુલ 1,542 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 15 મે થી 31 મે વચ્ચે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની પરીક્ષા યોજાશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ જગદીશકુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમનું ભૌગોલિક સ્થાન અરજીની છેલ્લી તારીખ 26 માર્ચ પછી જાણી શકાશે. તેમણે કહ્યું કે એનટીએ આ માહિતી અને મતદાનની તારીખોના આધારે 15 મે અને 31 મે વચ્ચે પરીક્ષાની તારીખો નક્કી કરશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર કેસમાં વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ અથડામણમાં 2 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એકને તબીબી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમારે જણાવ્યું છે કે ગઈકાલે મોડી રાત્રે
કેમ્પસમાં થયેલી મારામારીમાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદેશી વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કચ્છમાં આવેલી અદાણી મેડિકલ કોલેજમાં આજે કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ મોહન પટેલની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. 2018ની બેચના 144 વિદ્યાર્થીઓને ડોક્ટરની પદવી એનાયત કરતા ડોક્ટર પટેલે કહ્યું કે સમાજ ડોક્ટરોમાં ભગવાનને જુએ છે, તેથી ડોક્ટરોની જવાબદારી વધી જાય છે. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં તમામ નવોદિત ડોક્ટરના માતાપિતાની ઉપસ્થિતિમાં ડોક્ટર પટેલે મેડિકલ જગતમાં તબીબોને જણાવ્યું હતું કે 21મી સદી આરોગ્ય સંભાળની છે, તેથી અનેક પડકારો આ ક્ષેત્રમાં રહેલા છે, તેથી નીતિમત્તા જાળવીને ડોક્ટરના વ્યવસાયને દીપાવજો. આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીનું નામ રોશન કરવા અને માતાપિતાના ત્યાગને હંમેશા યાદ રાખવા પણ જણાવ્યું હતું. સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે આયોજિત 4 દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2024નું આવતીકાલે સમાપન થશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 15થી 18 માર્ચ દરમિયાન ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝિટ ઓટો એક્ઝિબિશનમાં 70થી વધુ એક્ઝિબિટર્સ દ્વારા કાર, 3 વ્હીલર, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ તથા વર્કશોપને લગતી મશીનરી પ્રદર્શિત કરાઈ રહી છે, જેમાં ખાસ કરીને ₹4.5 લાખથી લઈને 4.5 કરોડ સુધીની કારો, મોટરસાયકલો અને વિન્ટેજ કારો આકર્ષણનું કેન્દ્ર બની છે. દરમિયાન આજે આ એક્ઝિબિશનમાં બાઇક રાઇડર્સ દ્વારા સ્ટન્ટ શો યોજાયો હતો, જેની મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સુરત જિલ્લામાં સુરત રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા 16થી 18 માર્ચ સુધી સુરત ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ રમાઈ રહી છે, જેમાં સમગ્ર ગુજરાતથી 250 શૂટર્સ ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં સુરત શહેરના આઈએએસ અને આઈપીએસ સહિતના અધિકારીઓએ પણ ભાગ લઈ રહ્યા છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ રાઇફલ શૂટિંગને પ્રાધાન્ય આપવા સરકાર પણ COI તેમજ એક્સિલન્સી જેવા કેમ્પો કરીને શૂટર્સને આગળ વધવામાં ઘણી સહાયતા પૂરી પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશન, સ્ટેટ શૂટિંગ કોમ્પિટિશન, ઘણી વિવિધ શૂટિંગ કોમ્પિટિશનનું દર વર્ષે આયોજન ખેલાડીઓ માટે કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ શિયાળુ પાકનું પુષ્કળ વાવેતર કર્યું હતું, જેના ફળ સ્વરૂપે પોરબંદરના માર્કેટયાર્ડમાં પ્રતિદિન સરેરાશ 8,000 કિલો જીરું અને 4,000 કિલો ધાણાની આવક થઈ રહી છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને જીરુના પ્રતિમણ 3,000થી 6,200, જ્યારે ધાણાના પ્રતિમણ 1,000થી 1,445 રૂપિયા ભાવ મળી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પલાસ પર્વ હોળી મહોત્સવ 2024ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વેરાવળ અને પ્રભાસ પાટણ સોમનાથના ત્રિવેણી ઘાટની સફાઈ કરવામાં આવી. પાટણ જિલ્લાના રોટરી ક્લબ ઓફ પાટણનો ચાર્ટર દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ, જેમાં પાટણ APMCના 600 જેટલા શ્રમયોગીઓને ખેસ અને પીવાના પાણીની બોટલોનું વિતરણ કરાયું. મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગરપાલિકા તંત્રએ વિવિધ કામગીરી આદરી, જેના ભાગરૂપે આડેધડ કચરો ફેંકનારા વેપારીઓને દંડનીય કાર્યવાહીની ચેતવણી અપાઈ હતી. ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટેની JEE મેઇનના બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે JEE મેઇન સેશનના બીજા તબક્કાની પરીક્ષા માટે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં યોજાનારી ચૂંટણીઓ અંગે આદર્શ આચાર સંહિતા અમલી થતાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્રે કાર્યવાહી હાથ ધરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 15 મેથી 31 મે વચ્ચે કેન્દ્રીય યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટેની પરીક્ષા યોજાશે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.